દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સાંસદ ધવલ પટેલ પહોંચ્યા। નવસારી, વલસાડ, ડાંગમાં નુકસાનીની સ્થિતિની સમીક્ષા કરી। ડાંગ જિલ્લામાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી નિરીક્ષણ કર્યું। અંબિકા ગીરા નદી પૂરના કોઝવે અને પુલોની સ્થિતિ ચકાસી। ગૃહમંત્રી અમિત શાહને દક્ષિણ ગુજરાતના નુકસાનની વિગતો આપી। કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી પણ આપી। ખાસ કરીને આજે હું દરેક ત્રણેય જિલ્લાની મુલાકાતે આવ્યો છું। પહેલા વાંસદા તાલુકામાં અલગ અલગ ગામોમાં જઈને લોકોને પણ મળ્યા, રાહત કીટનું પણ વિતરણ કર્યું। એ રીતે ડાંગ જિલ્લામાં પણ જે ગામોમાં પ્રોટેક્શન વોલોને નુકસાન થયું છે, આપણે ગીરામાં પણ થોડું નુકસાન થયું છે અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે। અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે। ખાસ કરીને આ મુલાકાતનું કારણ કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે કે આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે।